આ વિડીયોમાં આપણે એક પેડ માં કે નામનું રજિસ્ટ્રેશન લિંક દ્વારા કેમ કરશું તે જોઈએ। તો સૌપ્રથમ તમારા ગ્રુપમાં આવેલી લિંક ઉપર આપણે ક્લિક કરશું। લિંક ઉપર ક્લિક કરવાથી લિંકને ઓપન થશે। ઓપન થયા બાદ આપણે જોશું તો આ પ્રકારનું તમને ડેશબોર્ડ દેખાશે। આ ડેશબોર્ડ ઉપર તમે ઉપર ઇકો ક્લબ લખેલું છે ત્યાં ઉપર તમે ક્લિક કરશો। આ ઇકો ક્લબ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ડેશબોર્ડ નવું ખુલશે। કંઈક આ રીતનું ખુલે છે, જેમાં તમારે સૌથી નીચે જવાનું છે। નીચે જતા રહીશું તો અહીંયા તમારે દરેક વસ્તુનું નામ લખવાનું થશે। તો સ્ટુડન્ટનું નેમ એટલે તમારું જે નામ હોય તે તમારે લખવાનું છે। ત્યારબાદ તમારે માતાનું નામ, પિતાનું નામ તમારે લખવાનું છે। ખાસ માતાનું નામ લખજો, કારણ કે એક પેડ માં કે નામ છે એટલે માતાનું નામ સર્ટિફિકેટમાં આવશે। ત્યારબાદ તમે જે ધોરણમાં ભણતા હોય તે ધોરણનું નામ, ત્યારબાદ તમે જે સ્કૂલમાં ભણો છો તેનો ડાયસ કોડ પણ તમારે જોશે। ત્યાર પછી તમે મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનું થશે, ઉંમર નાખવાની થશે। ત્યારબાદ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરશું। ત્યારબાદ તમારે સ્કૂલનો ડાયસ કોડ નાખવાનો છે, જે સ્કૂલમાં તમે ભણો છો તે સ્કૂલનો ડાયસ કોડ, તમારી સ્કૂલ જે છે તે। ત્યારબાદ તમારો ફોટોગ્રાફ જે વૃક્ષ વાવતા હોય તેવો તમારે સિલેક્ટ કરવાનો છે, અથવા લાઈવ પણ તમે કેમેરા દ્વારા પાડી શકો છો। તમે ગેલેરીમાંથી તમારો ફોટો લઈ અને તમે અપલોડ કરી શકો છો। ગેલેરીમાં જઈ અને તમારો ફોટો જે પહેલેથી મોજૂદ હોય એ અપલોડ, અહીંયા તમને થોડીક અપલોડિંગ ઇમેજ એવું તમને દેખાશે। અપલોડ ઇમેજ થઈ જાય ત્યાર પછી રાઇટ ઉપર ક્લિક કરી અને તમારે સબમિટ આપવાનું છે। સબમિટ આપશો એટલે તમારો સર્ટિફિકેટ બની જશે। ડેટા અપલોડ સક્સેસફુલી જ્યારે આવી જાય ત્યારે તમારું સર્ટિફિકેટ બની જશે। લિંકમાંથી બહાર નીકળી અને ફરીવાર તમે લિંકમાં જશો એટલે તમારું આ પ્રકારનું સર્ટિફિકેટ બનેલું મળશે। આભાર।